એપિસોડ 41મો સંપૂર્ણ પરિગ્રહોમાં સંપૂર્ણ અપરિગ્રહે રહે તે છેલ્લી ટેસ્ટા એક્ઝામિનેશન છે. અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે તન્નો વાતો મયો ભૂ વાતુ ભેષજમ તન્માતા પૃથ્વી તત પિતા દ્યોઃ તદ ગ્રાવાણઃ સોમ સુતો મયો ભુવસ્ત દશ્વિના શૃણુવમ ધૃષ્ણયાયુવમ. વાયુ દેવતા અમને સુખકારી ઔષધિઓ પ્રાપ્ત કરાવે. માતા પૃથ્વી અને પિતા સ્વર્ગ પણ અમને શુભકારી ઔષધિઓ પ્રદાન કરે. સોમનું અભિષેક કરવા વાળા સુખદાતા ગ્રાવા તે ઔષધ રૂપ અદ્રષ્ટને પ્રગટ કરે. હે અશ્વિની કુમારો, આપ બંને બધાના આધાર છો. અમારી પ્રાર્થના સાંભળો. ભરત ચક્રવર્તી આ પ્રસંગ પૂરો થયા પછી પોતાની નગરીમાં પધાર્યા છે અને મોહનીય કર્મના ઉદયને આધીન પોતાના પરિવારની તથા રાજ્યની પરંપરામાં સંકળાયેલા બની ગયા. હવે આ બાજુ ચક્રરત્ન પણ આયુધશાળામાં પ્રવેશી ગયું. 6 ખંડ જીતી ગયાનો આનંદ સર્વત્ર ફેલાઈ જાય છે અને નગરમાં ફરીથી ચક્રવર્તી તરીકેનો રાજ્યાભિષેક મહોત્સવ શરૂ થાય છે. મહોત્સવમાં વિવિધ પ્રકારના મનોરંજનના કાર્યક્રમોમાં વ્યસ્ત ચક્રવર્તી, તેની 64,000 પત્નીઓ, અન્ય પરિવારના સભ્યો આનંદ પ્રમોદમાં વ્યસ્ત બને છે. મહોત્સવ પૂરો થાય છે અને ચક્રવર્તી ને સાધારણ રીતે પોતાના પિતાશ્રીને મળવાની ઈચ્છા થતાં ભરત ચક્રવર્તી પોતાના ચક્રવર્તીપણાના વૈભવ સાથે પિતાશ્રીને મળવા જાય છે. પિતાશ્રીની દેશના પૂર્ણ થયા બાદ ભરત ચક્રવર્તી વૃષભદેવ પરમાત્માને પ્રશ્ન કરે છે કે હે પિતાશ્રી, આપ તીર્થંકર છો, અર્થાત
આવા વર્તમાન અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર છો. હું આ વર્તમાન અવસર્પિણી કાળનો ચક્રવર્તી છું, પ્રથમ. હવે આપણા કુળમાં કોઈ દિવ્ય પુરુષ જન્મશે ત્યારે ઋષભદેવ પરમાત્મા ભરત ચક્રવર્તીને જણાવે છે કે હે ભરત, બહાર તારો મરીચી નામનો જે પુત્ર બેઠો છે તે આ વર્તમાન અવસર્પિણી કાળના 24મા તીર્થંકર મહાવીર બનશે. આ વાર્તાલાપ બહાર બેઠેલો ભરત ચક્રવર્તીનો પુત્ર મરીચી સાંભળે છે અને તેને પોતાના કુળનું અભિમાન વર્તાય છે અને એ અભિમાનમાં ખુશ થઈ જાય છે અને પોતે કહે છે કે મારા દાદા પ્રથમ તીર્થંકર, મારા પરમ પૂજ્ય પિતાશ્રી પ્રથમ ચક્રવર્તી અને હું આ કાળમાં અવસર્પિણી કાળમાં 24મો તીર્થંકર મહાવીર થવાનો છે. કેવું અમારું કુળ છે. આમ કરીને ઉત્સાહ, ઉલ્લાસ, ઉમંગમાં મરીચી પોતે કુળમદનું એક કર્મ બાંધે છે. ભરત ચક્રવર્તી પિતાને વંદના કરી ફરીથી પાછા પોતાના નગરમાં આવે છે અને મોહનીય કર્મના ઉદય પ્રમાણે સંસારી પણામાં ભોગાવલી કર્મો ભોગવે છે. આમ કરતા કરતા ઘણો સમય વીતી જાય છે અને તેમને સાધારણ વૈરાગ્યની ભાવના પ્રગટ થાય છે. ફરીથી ભરત ચક્રવર્તી પરમ પૂજ્ય પિતાશ્રી અને પ્રથમ તીર્થંકર શ્રી વૃષભદેવ પરમાત્મા પાસે જાય છે અને પોતાની આંતરિક વ્યથાનું વર્ણન કરે છે. ભગવાન વૃષભદેવ કેવળ જ્ઞાનમાં જેમ છે તેમ બધું જ સ્પષ્ટપણે દેખાતું હોવાથી ભરતને સમજાવે છે કે હે ભરત, તારા ભાગ્યમાં હજુ ઘણા ભોગાવલી કર્મો ભોગવવાના બાકી છે. તું સુખેથી રાજ્ય ભોગવ, પરંતુ તારે આ જન્મમાં દીક્ષા લેવાની નથી. તારે પણ મોક્ષે જવાની ઈચ્છા છે. તારા 99 ભાઈઓએ દીક્ષા લીધી અને તેઓ સાધુપણામાં દીક્ષા લીધા પછી ચારિત્રનું મોક્ષ માર્ગે ઉત્તરોત્તર પ્રગતિ થાય તે માટે સાધના કરી રહ્યા છે. એ જાણીને તને સહજપણે વૈરાગ્ય ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે, પરંતુ તારા ભોગાવલી કર્મો બાકી હોવાથી અમે તને દીક્ષા ન આપતા
એક દિવ્ય પ્રકારનું જ્ઞાન આપીએ છીએ. તો કે વર્તમાન અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી વૃષભદેવ ભગવાન ભરત ચક્રવર્તીને એક જે દિવ્ય જ્ઞાન પ્રદાન કરે છે તેને શાસ્ત્રોની, ધર્મની, અધ્યાત્મની ભાષામાં અક્રમ વિજ્ઞાનના નામે ઓળખવામાં આવે છે. આ અક્રમ વિજ્ઞાન એ વૃષભદેવ પરમાત્માએ ભરત ચક્રવર્તીને આપેલ. તો કે આ અક્રમ વિજ્ઞાન છે શું? એ અક્રમ વિજ્ઞાનથી ભરત ચક્રવર્તીને શું લાભ થવાનો? વૃષભદેવ પરમાત્મા ભરત ચક્રવર્તીને સમજાવે છે, આજે અમે તને જે અક્રમ વિજ્ઞાન પ્રદાન કરીએ છીએ એ અક્રમ વિજ્ઞાન આ બ્રહ્માંડનું પરમ આશ્ચર્ય છે. અધ્યાત્મ જગતનું નહીં, ભૌતિક જગતનું. તો કે આ અક્રમ વિજ્ઞાનના પ્રભાવે તું પોતે શરીર હોવા છતાંય તને પોતાને તું આત્મા છે એવું સતત લક્ષ્ય રહેશે અને તું પોતે તારી પ્રત્યેક ક્રિયાનો જ્ઞાતા, દ્રષ્ટા બની શકીશ. હવે જો તું દરેક ક્રિયાનો જ્ઞાતા, દ્રષ્ટા બની શકે છે અને કર્તા ભાવ રહેતો નથી, તો તને કર્મ બંધાવાના બંધ થઈ જશે. આ અક્રમ વિજ્ઞાનનું મૂળભૂત રહસ્ય, હવે તને નવા કર્મો બંધાશે નહીં. હવે જૂના જે કર્મો તારા આ ભવમાં થઈ ગયા છે તે બધાયનું તારે સામાયિક કરીને, પ્રતિક્રમણ કરીને તેમાંથી મુક્ત થવાનું છે. જે સમયે તારાથી જે ભૂલ થાય, દોષ થાય, અપરાધ થાય, તે ભૂલોનું, દોષોનું, અપરાધોનું, અપકૃત્યોનું તું પ્રતિક્રમણ કરજે. જે 4 કષાયો મનુષ્યને અત્યંત પીડા દેનારા છે, ક્રોધ, માન, માયા અને લોભ, આ 4 કષાયની તું દરરોજ 4 સામાયિક કરજે અને આ સામાયિકમાં આત્મભાવે આખી જિંદગી થયેલા જે ક્રોધના પ્રસંગો છે તે પ્રસંગોને યાદ કરીને તે વ્યક્તિ જેના ઉપર તે ક્રોધ કર્યો તેનું તું પ્રતિક્રમણ કરજે. આવી જ રીતે માનના સામાયિકમાં જ્યાં જ્યાં તારો માનભંગ થયો અથવા જ્યાં જ્યાં તારા દ્વારા કોઈનું માન અપમાન થયું તેવા તમામ પ્રસંગોને સામાયિકમાં તું જ્ઞાતા દ્રષ્ટા ભાવે જોઈને
પ્રતિક્રમણ કરીને તે બધા દોષોમાંથી મુક્ત થજે. ક્રોધ, માન, માયા. માયા એટલે હું અને મારું. જ્યાં જ્યાં તને હું અને મારું, અને જ્યાં જ્યાં માયાનો પ્રભાવ તારા ઉપર થયો, તે તમામ પ્રસંગોને માયાના સામાયિકમાં જોઈને તે માયાના દોષોને, ભૂલોને, અપરાધોને, અપકૃત્યોને પ્રતિક્રમણ કરીને તું ધોઈ નાખજે. જ્યાં જ્યાં જાણતા અજાણતા સૂક્ષ્મ લોભ, છેલ્લો કસાય ક્રોધ, માન, માયા, લોભ, લોભના સામાયિકમાં જ્યાં જ્યાં તને સૂક્ષ્મ લોભ થયો, તે તમામ પ્રસંગોને યાદ કરીને લોભના સામાયિકમાં તું તે દોષોને, ભૂલોને, અપરાધોને, અપકૃત્યોને જોઈને તેનું પ્રતિક્રમણ કરીને ધોઈને તું ચોખ્ખો બનજે. ઋષભદેવ પરમાત્મા અક્રમ વિજ્ઞાનની ભરત ચક્રવર્તીને સમજ આપે છે. હવે તારે જીવનમાં કેવી રીતે વર્તવાનું છે? તો કે જ્ઞાતા, દ્રષ્ટા, પરમાનંદી. કંઈ પણ થાય છે, તું કરતો નથી. ઇટ હેપન્સ, થઈ રહ્યું છે, એને તું જ્ઞાતા, દ્રષ્ટા ભાવે જોજે. અને જ્યાં જ્યાં તને તારી ભૂલ દેખાય, દોષ દેખાય, અપરાધ દેખાય, અપકૃત્ય જણાય, ત્યાં ત્યાં તે દોષોનું, ભૂલોનું, અપરાધોનું, અપકૃત્યોનું પ્રતિક્રમણ કરી શુદ્ધ બનજે. ઋષભદેવ પરમાત્મા ભરત ચક્રવર્તીને જે અક્રમ વિજ્ઞાન આપેલ, તે અક્રમ વિજ્ઞાનના પ્રભાવે ધીમે ધીમે ભરત ચક્રવર્તી આ અક્રમ વિજ્ઞાનમાં સ્થિર થતા ગયા. અને અક્રમ વિજ્ઞાન જેમ જેમ તેમને કર્મોનો ક્ષય કરવામાં મદદરૂપ થતું ગયું, તેમ તેમ તેમના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મો ઘટવા લાગ્યા. ભગવાન વૃષભદેવ પરમાત્માની આજ્ઞા મુજબ દરરોજની 4 સામાયિક ક્રોધ, માન, માયા અને લોભની તથા દિવસ દરમિયાન થયેલા દોષો, ભૂલો, અપરાધો અને અપકૃત્યોના રાત્રિ સમયે પ્રતિક્રમણ કરતા 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 તેમના ચિત્તની નિર્મળતા વધવા લાગી. આ પુરુષાર્થ અને પરાક્રમ કરતા કરતા ભરત ચક્રવર્તીના ઘણા બધા કશાયો ધીમે ધીમે પાતળા પડવા માંડ્યા અને તેઓ ધીમે ધીમે પ્રગતિ કરતા સાહિક સંકિત, જે ઊંચામાં ઊંચું સંકિત ગણાય છે, તે અવસ્થામાં ધીમે ધીમે સ્થિર થવા લાગ્યા. જેમ જેમ તેઓ ભગવાનની આજ્ઞાનું યથાયોગ્ય રીતે પાલન કરતા ગયા અને પોતે પ્રત્યેક ક્રિયાના જ્ઞાતા, દ્રષ્ટા બની પ્રત્યેક ક્રિયા સહજ થઈ રહી છે, પોતે કરતા નથી
એ ભાવનામાં રહેતા રહેતા ધીમે ધીમે એક પછી એક ગુણસ્થાનક ચઢવા લાગ્યા. આમ સમય વીતતા ધીમે ધીમે તેમની પરમ પૂજ્ય પિતાશ્રીની આજ્ઞા મુજબ અક્રમ વિજ્ઞાનના પ્રભાવે મોક્ષ માર્ગે દીક્ષા લીધા સિવાય શ્રેષ્ઠ પ્રકારની પ્રગતિ થવા માંડી અને એ પ્રગતિનો આનંદ પણ ભરત ચક્રવર્તી અનુભવવા લાગ્યા. અત્યાર સુધી તેમને આત્માનું પ્રતીતિ અને લક્ષ્ય હતું. હવે સમય જતા તેમને આત્માનો ધીમે ધીમે અનુભવ થવા માંડ્યો. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ભરત ચક્રવર્તીને વિચલિત કરી શકતી નથી. હવે ભરત ચક્રવર્તી પોતે અક્રમ જ્ઞાનના પ્રભાવે આત્મ અનુભવમાં સ્થિર થવા લાગ્યા. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ખસેડીને ધર્મ ધ્યાનમાં સ્થિર થવા લાગ્યા. હવે આત્માનો અનુભવ થતા આત્માનો જ આનંદ એટલો બધો ધીમે ધીમે વર્તાવા લાગ્યો કે પૌદ્ગલિક આનંદમાંથી તેમની વૃત્તિઓ ધીમે ધીમે વિરામ પામવા લાગી. આમ અક્રમ જ્ઞાનમાં પ્રતિક્રમણ, સામાયિક, જ્ઞાતા દ્રષ્ટાપણા અને સૌથી મોટી વાત જીવ માત્રમાં હવે તેમને શુદ્ધાત્માના દર્શન થવા લાગ્યા. તેઓ ભગવાનની આજ્ઞાના પ્રભાવે અક્રમ વિજ્ઞાનને જેમ છે તેમ સમજી જીવ માત્રમાં આત્મા દેખાય અને આત્મદ્રષ્ટિમાં સ્થિર થવાની ભૂમિકામાં પહોંચી જાય છે. ભરત ચક્રવર્તી ધીમે ધીમે અક્રમ વિજ્ઞાનના પ્રભાવે ધર્મ ધ્યાનમાં ખૂબ ઊંચી શ્રેણીએ પહોંચ્યા પછી હવે શુક્લ ધ્યાનમાં પ્રવેશ પામે છે અને શુક્લ ધ્યાનમાં આત્માના આનંદનો અનુભવ કરતા કરતા પોતે પોતાના નિજાનંદમાં મસ્ત રહીને તમામ પૌદ્ગલિક અને સાંસારિક પ્રવૃત્તિઓથી ધીમે ધીમે નિવૃત્ત થાય છે. આમ છતાં પણ વૈભવ, ઐશ્વર્ય, સમૃદ્ધિને કારણે દૈહિક જે પ્રવૃત્તિઓ રહી તે ઉદયકર્મને આધીન ચાલુ રહે છે. હવે શુક્લ ધ્યાનની શ્રેણી ધીમે ધીમે વધવા લાગી છે અને આત્મા ઉપર ઘાત કરતા
ચાર પ્રકારના કર્મો, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય, એ ધીમે ધીમે ઘટવા લાગ્યા છે. ભરત ચક્રવર્તીના જીવનમાં હવે એક સમય આવી પહોંચ્યો છે અને એક દિવસે સવારે નિત્યક્રમ પરવારી ભરત ચક્રવર્તી તમામ પ્રકારના આભૂષણો ધારણ કરી અરીસા ભવનમાં પ્રવેશ કરે છે અને ત્યારે તેમની નજર એક આંગળી પર જાય છે જ્યાં વીંટી ન હતી. ચક્રવર્તીઓના વૈભવની વાત શું કરવી, તે લોકો બધી આંગળીઓ ઉપર જુદા જુદા દિવ્ય રત્નોને ધારણ કરતા હોય છે. હવે આમાં એક આંગળી ઉપર વીંટી ન હતી એ જોઈને ભરત ચક્રવર્તીને વિચાર આવે છે કે વીંટી કોની? વીંટી મારી. હવે જેને હું મારી કહું છું એ મારાથી જુદું હોય તો કે હું કોણ? એમ વિચાર કરતા 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 ક્ષપક શ્રેણીએ ચડતા વીંટી આંગળીએ ધારણ કરી. આંગળી મારી તો એ મારાથી જુદી, તો હું કોણ? એમ શપક શ્રેણીએ ચડતા 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 છેવટે એમને થાય છે કે હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું કેવળ શુદ્ધાત્મા છું. એવું જ્યારે એમને ભાન થાય છે ત્યારે શપક શ્રેણીની આ ઊંચાઈએ ચડતા ચડતા તેમના તમામ ઘાતી કર્મો, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય કર્મનો ક્ષય થાય છે અને ભરત ચક્રવર્તીને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. અક્રમ જ્ઞાનના પ્રભાવે ભરત ચક્રવર્તીના જીવનમાં દીક્ષા લીધા સિવાય સંસારમાં રહેવા છતાં ભગવાનની આજ્ઞા મુજબ અક્રમ વિજ્ઞાનના બતાવેલા પ્રયોગોને ધારણ કરીને ભરત ચક્રવર્તી કેવળ જ્ઞાન પામ્યા. ભરત ચક્રવર્તીના જીવનની આ મહત્વપૂર્ણ ઘટના છે કે ભરત ચક્રવર્તીને અરીસા ભવનમાં એક વીંટી આંગળી ઉપર ન જોતા શપક શ્રેણીએ વિચારની શુદ્ધ શુક્લ ધ્યાનની ઉત્કૃષ્ટ કક્ષાએ કેવળ જ્ઞાન પ્રગટ થયું છે. કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી તેમને જેમ છે તેમ જગત દેખાય છે. મૂળભૂત કશાયો ખરી પડ્યા છે. હવે સામાન્ય આયુષ્ય કર્મ બાકી છે. ચાર ઘાતી કર્મનો ક્ષય થતા નામ, ગોત્ર, આયુ અને વેદનીય આ ચાર કર્મો બાકી રહે છે. તો કે ભાઈ ભરત એનું નામ છે, કાશ્યપ એનું ગોત્ર છે, વેદનીય અને આયુ તો કે કેવળ જ્ઞાન થયા પછી સામાન્ય રીતે વેદનીય કર્મ ઉદયમાં આવતા નથી.
હવે માત્ર અઘાતી એવું આયુષ્ય કર્મ બાકી રહ્યું છે. આ આયુષ્ય કર્મ પૂરું થતાં ભરત ચક્રવર્તી મોક્ષે જાય છે, અર્થાત સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધશિલા ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે છે. આવું ભરત ચક્રવર્તીનું દિવ્ય જીવન ચરિત્ર અને વૃતાંત આપણે જાણ્યું. સામાન્ય નિયમ પ્રમાણે ચક્રવર્તીઓ આયુષ્યનો બંધ પડ્યા પહેલા દીક્ષા લે તો જ મોક્ષે જાય છે, પરંતુ અહીંયા ભરત ચક્રવર્તીના કેસમાં પરમ પૂજ્ય પિતાશ્રી દ્વારા અપાયેલ અક્રમ જ્ઞાનના પ્રભાવે ભરત ચક્રવર્તી દીક્ષા લીધા સિવાય અક્રમ જ્ઞાનના પ્રભાવે કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા છે. આવા ભરત ચક્રવર્તીનું જીવન વૃત્તાંત અહીં સમાપ્ત થાય છે. હવે પછીના એપિસોડમાં આપણે બીજા ચક્રવર્તી સગર રાજાના જીવન ચરિત્ર વિશે જાણીશું. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला के